જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવો છો સ્નેહ માટે? આજ વટાણા ટમેટાનું શાક બને છે સ્નેહ માટે. ને સ્નેહ હજી સૂતો છે. સ્નેહ સૂતો છે કેમ કે હજી છે ને વાગ્યા છે 6:45. જય માતાજી. હજી વાગ્યા છે 6:45 એટલે સ્નેહ હજી થોડીક વાર ભલે સૂતો હોય અને આપણે મસ્ત મજાના ચા પાણી પી લઈએ. જો અહીંયા ચા આપણો રેડી છે, આપણે પી લઈ ચા પાણી. અને આજે છે ને થોડી થોડી ઝાકર આવી છે. જો આજે છે ઝાકર, કાલ કરતાં વધારે છે. કાલ તો ઓછી હતી, આજે તો ઝાકર છે બહુ. આજે ઝાકર જોરદાર છે. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found.
ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા. તો લેતા આવીએ આપણે દૂધ. હાલો દાદા લાવો પૈસા અને બિસ્કિટ. ચાલો આપણે આવી ગયા છે પૈસા અને બિસ્કિટ. તો લેતા આવીએ દૂધ. ગલુડિયા માટે પાર્લેજી બિસ્કિટ, આપણા માટે પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ. Woke up late, missed the morning glaze. But the sunlight hits in so many ways. તો મિત્રો જો આપણા ભાઈ બન છે ને મહિના જ બિસ્કિટ ખાવા. અહીંના મમ્મી આવી ગયા છે. હવે ધબધબાટી બોલાવે. વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો આવી છે ઝાકર અત્યારે જોરદાર છે. હજી જો ઝાકર ઉડી નથી, મસ્ત મજાની ઝાકર આવે જ છે. તો સ્નેહ થઈ ગયો છે તૈયાર. હાલો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. હાલો. હા મોજા પહેર્યા. હાલો થેલો બેલો લઈ લ્યો. અને આપણે એના માટે છાશ જે ફ્રીજમાં પડી છે, ફ્રીજમાં પડી છે ને છાશની બોટલ. જર્સી ન્યા જા દીકરા. હા હા ગોદડામાં નથી ને? ન્યા બેહાણ થયું. મમરા મીંદડી એ કોતરી તોડી નાખી છે એ ઘરમાં બેહાણ. તે જર્સી થેલામ નથી નાખી ને કાલ સાંજે? તું ક્યાં નાખી? ઉતાર લઈ એવું નથી. જોઈ લે, જો જરાક. નથી. આમાં નથી ને? હા જારી. હાલો પેરો પેરો ફટાફટ. હાલો. તોયેલું હે. પછી સ્નેહભાઈ ને યાદ થોડું હોય કઈ. હાલો ફટાફટ થેલો લઈ લ્યો પછી. હવે હા કેટલા વાગે? 10:30. હા પેપર છે એને. આજ મારો દીકરો અક્ષર હરખા કરજે ને જરાય ભૂલતો નહીં હો. હા એ શું છે? હાલ 1-2 ચોકલેટ લઈ લે. બસ હાલો હવે મૂકી. હવે થેલો લઈ લે. કયા ગામ મોડું થાય હો ભાઈ. આંબો. હા હા લઈ લે સ્કેલ. ભૂલી ગયો તો સ્કેલ લાવ. હાલ તું થેલો પહેલા હું નાખ દે. હાલો બધાને ટાટા કહી દો. હાલો તો હાલો મિત્રો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. હવે 4:30 વાગે આવશે પાછો.
તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે છે ને શું બનાવ્યું હોય તો હવે આપણે જોઈ પછી ખબર પડે. હાલો મારી આજે શું બનાવ્યું છે જમવામાં? રોટલી છે, મરચાં છે, જો રોટલી છે. આ સેવ કેમ સેવ હાંજે નાખી, ઓલા સવારે નાખી દઉં. ખબર નહીં. હા હાલો આપણે સેવ વટાણાનું શાક ખાવું છે. રીંગણાનું ખાવું તો આમાં લઈ આમાં તમારા માટે રીંગણાનું છે. સારા હાથું કર્યું છે. એમાં બીજું શું છે? ઓલી વલગન છે. આમાં છે રીંગણાનું હુવા ભાજીનું. આમાં છે રીંગણાનું. મરચાં. આમાં રીંગણા છે ને આમાં છે મરચાં છે નકરા વઘારેલા. રીંગણાનું. ઓલું વટાણા ટમેટા. વટાણા ટમેટા અને સેવ જે સ્નેહ માટે સવારે ટિફિનમાં કર્યું હતું એ. અને આમાં છે રીંગણા, આમાં છાશ. ખાવાનું અલગ છે પણ. હવે હું ખાવું? બહુ દુખે. હલો મિત્રો, આ ડબરામાં શું છે? એકમાં લાડવા ને એકમાં પાપડ. લાડવા. આમાં છે લાડવા. તો લાડવા તો પૂરા થઈ ગયા છે. દોઢો લાડવો વધ્યો છે અને પાપડ છે. હાલો તો આપણે એકવાર મસ્ત મજાના બપોરા કરી લઈએ. તો મિત્રો મસ્ત મજાના બપોરા કરીને આપણે આવી ગયા છીએ દુકાનમાં. અને અત્યારે આપણે બેઠા છીએ હવે દુકાનમાં. અને બાપા આરામ કરશે થોડીક વાર, પછી બાપા 2-2:30 વાગે ઉઠશે ને પછી આપણે પોળો ખાવા જશું. અને બા જો જે છે ને અહીંયા ઉપર કામ કરે છે. તો બા હજી એનું કામ કરે છે, બાકી છે એ બધું પૂરું. અને દાદા હજી આરામ કરશે. અને અહીંયા જો ઘઉં સુકાવ્યા છે, એટલે ઘઉંનું આજે છે ને દહીંનું કરવાનું થશે. તો ઘઉં સુકાવ્યા છે એના માટે. ભાખરીના લોટ બનાવવા માટે જ છે ને ઘઉં તડકે સુકાવ્યા છે જરાક વાર, એટલે તડકો લાગી જાય તો દરવામાં થોડુંક સારું રહે. ભાખરી બનાવવી કે લાડવા થઈ રહ્યા છે તો લાડવા બનાવવા હોય તો એના માટે દળવા માટે ઘઉંને તડકો જરાક દે છે એટલે તપી જાય. તો મિત્રો આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા છીએ. હવે જવું છે આપણે છે ને જરાક બહુ નીંદર થઈ હતી. વાગી ગયા છે 4:15. આપણે જવું છે સ્નેહને તેડવા, તો આપણે સ્નેહને તેડતા આવીએ. જો બાએ ઉઠી ગયા છે, અહીંયા બેઠા છે, અને દાદા એ દુકાનમાં છે. તો આપણે સ્નેહને તેડતા આવીએ, પછી આપણે ચા પાણી પી. પછી ચા કરવો ને હવે? હાલો હવે આવું રોટલી ખાવું. હા હવે આવે પછી હવે ને બસ કંઈ એમને તો ના તડી આવું માં હું. હાલો તો હું આપણે સ્નેહને તેડતા આવીએ, પછી ચા પાણી પીશું. તો મિત્રો આપણે સ્નેહને સ્કૂલેથી તેડીને આવી ગયા છીએ ને સ્નેહ કરે છે લેસન. ભાઈ શું દીધું લેસનમાં ભાઈ? શું દીધું? એક ઉદાહરણ ને અંગ્રેજી કકો મને 1 2 3 હા મન કરવા લો ગાયક. હો તો સ્નેહ કરે છે લેસન અને આપણે જઈએ છીએ હવે ચા પાણી પીવા. તો દાદા ચા પીને આવી ગયા છે ને આપણે જવું છે ચા પાણી પીવા. તો આપણે ચા પાણી પીતા આવીએ. હા અને જો બા અહીંયા ચા પીએ છે અને આપણે અહીંયા ચા પીવાનો છે. જો અહીંયા કરકંટી ચાલુ છે, ઘઉં ધરાય છે ને આપણે હવે પી લઈ ચા. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8 ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે છે ને કાંઈ નથી, ખાલી સાદું ને સિમ્પલ ખીચડી જ છે. ખીચડી જ નથી તો ખીચડી છે, શાક છે, મરચાં છે, છાશ છે. હા ચા તું પી લે. હો ખીચડી વધારે નાખો તમે. ના જો એક પાછી નાખી લઉં. હા, શાક લસણ વાળી ચટણી છે ના, કે શાક છે? મરચાં ના શાક છે. શાક છે મસ્તી. જો ખીચડી છે, આપણે થાળીમાં ખીચડી આવી ગઈ. અને જો રીંગણાનું શાક છે ને, રીંગણાનું બપોરનું શાક છે. અને સ્નેહભાઈ ખાય છે ખીચડી, શાક ને ચા છે. કા ભાઈ? હા હાલો આવી ગયું છે તેલ. છાશ આવી ગઈ. હાલો આ છાશ. તો છે ને બાને દાઢ કઈ હરવી પડી. હા હા તો બાને દુખે છે દાઢ, ગોળી પીધી તાણે દુખતી નથી. એટલે બનાવી છે ખીચડી. કેમ કે ચવાતું નથી, દાઢ દુખે ને એટલે ખીચડી ખાઈ બનાવી છે. દાઢ નહીં, અંદર ઓલું ચામડી દુખે છે ભાઈ. આમ છોડવા ગઈ ને હમ. તો જોરદાર દાંત હલી ગયા બે એવું. ઘડી વાર તો મને આમ ઉઈ ગયું નહીં. પણ હવે જબલું કોઈ દી છે ને એ મજબૂત જ હોય, એ કરાય જ નહીં કોઈ દી દાંતથી કાંઈ ટ્રાય. ગાંઠ વળી જાય એટલે જાડું થઈ જાય. હમ. છટાઈકું છટાઈકું એટલે ઓલા દાંત ને ભી પડી. ભીં પડી ગયું, હલી ગયા. એટલે છે ને ઘડીક વાર તો એક તો આપણા દાંત રોગા હલતા હોય અને એવી ટ્રાય કોઈ દી કરાય જ નહીં.
તો અહીંથી પડી જાય તોય સારું પડે નહીં. પડે તો આ દુખાવો થાય ને એના કરતાં પડી ગયો હોય પછી પડે નહીં અને એ દુખે બીજી રીતનું. ચાલો મિત્રો આપણે ખીચડી ખાઈ લઈ મસ્ત મજાની. બપોર શાકનું કહી દીધું ને બપોરે જ ખીચડી કહી દઈએ ને તો હરખું ખવાઈ જાય. ચાલો હવે અટાણે ખાઈ લઈ ખીચડી. ચાલો મિત્રો મસ્ત મજાનું જમી લઈએ હવે એકવાર નિરાંતે. તો મિત્રો આપણે મસ્ત મજાનું ખીચડી ખાઈને આવી ગયા છીએ દુકાનમાં. હવે આપણે બેઠા છીએ અને જો હમજીભાઈ ખાઈને આવી ગયા છે ફાકી ખાવા. હા જય ધુવાડાની ગોટું બોલાવે. ચાલો આપણે હમજીભાઈને ખાવી છે ફાકી ને આપણે ફાકી ખવડાવી દઈ. પછી આજ આવ્યા છે ભોવાય તો હમજીભાઈ જાય ભોવાય જોવા. તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.